ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ઊંઝા માર્કેટયાર્ડમાં નિકાસ કરવામાં આવી રહેલ જીરું, વરિયાળી ચીજવસ્તુઓ પર માઠી અસર જોવા મળી રહી છે અને ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ઊંઝા માર્કેટયાર્ડમાં નિકાસ કરવામાં આવી રહેલ જીરું, વરિયાળી ચીજવસ્તુઓ પર માઠી અસર જોવા મળી રહી છે અને ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. હાલ ચાલી રહેલા યુદ્ધના પગલે ઊંઝા એપીએમસીમાં જીરું, વરિયાળી અને ઈસબગુલના ભાવમાં નરમાશ જોવા મળી રહી છે. જીરાની 25,000, વરિયાળીની 6,000 અને ઈસબગુલની 1,000 બોરીની આવક જોવા મળી રહી છે. ઊંઝાથી વિશેષ પ્રમાણમાં જીરું, વરિયાળી અને ઈસબગુલ નિકાસ કરવામાં આવે છે અને વિદેશમાં તેની માંગ પણ વધુ હોય છે, પરંતુ ચાલી રહેલા યુદ્ધને કારણે આ નિકાસ પર મોટો ફટકો પડ્યો છે. અત્યારે કચ્છ, કાઠિયાવાડ અને રાજસ્થાનમાંથી જીરાની આવકો, વરિયાળીની આવકો આવી રહી છે. તો જોઈએ એપીએમસી ચેરમેન દિનેશ પટેલ કહી રહ્યા છે. જીરું, વરિયાળી અને મસાલા પાકની સિઝન લગભગ 15 થી 20 દિવસ લેટ હતી, એટલે હવે આમ તો 15મી ફેબ્રુઆરીથી સિઝન લગભગ ફૂલ ફ્લેજ ચાલુ થતી હોય છે, પણ આ વખતે હવે 15 માર્ચ આજુબાજુ સિઝન ફૂલ ચાલુ થશે. અત્યારે લગભગ જીરુમાં રોજે 25,000 કરતાં પણ વધારે બોરીની આવક થાય છે. વરિયાળીમાં લગભગ 5,000 બોરીની આવક થાય છે. ઈસબગુલમાં પણ જૂનો પાક 3,000 થી 4,000 બોરીનો અત્યારે આવતો હોય છે. અત્યારે જે ખેડૂતોને જરૂરિયાત છે એ ખેડૂતો જ માલ લઈને વેચવા આવે છે. ગલ્ફ વોરના લીધે, ઈરાનના જે યુદ્ધ ચાલી રહ્યું છે એના લીધે લગભગ અહીંથી જે એક્સપોર્ટ થાય છે એ બધા કન્ટેનરો પોર્ટ ઉપર અથવા તો શિપિંગ લાઇનમાં ક્યાંય ને ક્યાંય હોલ્ડ ઉપર છે. અને શિપિંગ કંપનીઓએ પણ અત્યારે જે ભાડા $1,500 આજુબાજુ હતા એના 3,500 થી $5,000 સુધી વધારી દીધા છે. એના લીધે લગભગ અમારા એક્સપોર્ટરોને નહીં હોય તો 200 થી 300 કન્ટેનર બધાના અત્યારે અટવાયેલા પડ્યા છે. ખાસ તો જ્યાં સુધી આ વોરનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી બહારના એક્સપોર્ટના વેપારમાં ક્યાંય ને ક્યાંય તકલીફ રહેવાની. પણ અત્યારે હાલ ડોમેસ્ટિક જે ડિમાન્ડ છે એ ફૂલ ફ્લેજમાં ચાલુ થઈ છે અને એના લીધે બજારમાં અત્યારે વેપાર પણ સારા ઉકલે છે અને ખેડૂતને ભાવ પણ અત્યારે હાલ જળવાઈ રહેલા છે. પણ જો આ યુદ્ધ વધારે ચાલ્યું તો એની અસર જરૂરથી મસાલા પાકના વેપારમાં આવશે. ક્યાંય ને ક્યાંય આ બધા જે શિપિંગ લાઈનો છે એ જે એરિયામાં વોર નથી ચાલી રહ્યું એ એરિયાના ભાવો પણ વધારી દીધા છે. ઇન્સ્યોરન્સ કંપનીઓએ પણ એમના ઇન્સ્યોરન્સના જે પોલિસીના પ્રીમિયમ છે એ પણ વધારી દીધા છે. આથી ખાસ તો મારી કોમર્સ મિનિસ્ટ્રીને એ ભલામણ છે કે શિપિંગ કંપનીઓ છે એ એમના ફ્રેટ અનનેસેસરી ખોટા વધારે નહીં. જે ફ્યુઅલના ભાવ તો આ 2-3 દિવસમાં જ વધ્યા છે, પણ શિપિંગ કંપનીઓએ આ વોરના બહાને પહેલેથી જ ભાવ વધારી દીધા છે. આથી જે દૂરના ફાર ઇસ્ટના દેશો છે કે પછી US, અમેરિકામાં પણ જે એક્સપોર્ટ થાય છે એમાં પણ ક્યાંય ને ક્યાંય અત્યારે હાલ ઘટાડો જોવા મળી રહ્યો છે. પણ સરકાર એમાં જો ઇન્ટરવેન કરી અને શિપિંગ કંપનીઓને કે ઇન્સ્યોરન્સ કંપનીઓને ક્યાંય પણ આ બાબતે તાકીદ કરશે તો ચોક્કસ એમાં એક્સપોર્ટરોને ફાયદો થશે અને વેપારને પણ ફાયદો થશે. તેના ભાવ કેવા ચાલી રહ્યા છે? હાલમાં જીરુમાં જોઈએ તો જે ભાવ આવે, જે માલ આવે છે એમાં થોડા ભેજવાળા પણ માલ આવે છે. હવાના લીધે માલના ભાવ 350 થી ચાલુ થઈ અને 4200-4500 સુધીના ભાવ છે. ક્વોલિટી મુજબ વરિયાળીમાં 2,000 થી ચાલુ થઈ અને સારી કલરદાર વરિયાળી હોય તો એના 5,000 સુધીના ભાવ છે. ઈસબગુલમાં અત્યારે લગભગ 2,500 થી 2,800-3,000 સુધીના ભાવ છે. આ વોર જો લાંબુ ચાલશે તો આપણને કેવા પ્રકારના નુકસાનનો સામનો કરવો? ચોક્કસ મસાલા પાકોમાં જોઈએ તો જીરું છે એ ભારતમાંથી જે મસાલા પાકનું નિર્યાત થાય છે એમાં બીજા નંબરની, ચીલી પછી બીજા નંબરનું સૌથી મોટું નિર્યાત જીરાનું થાય છે. અને એમાં જે આપણું ડોમેસ્ટિક કન્ઝમ્પશન છે, ટોટલ પ્રોડક્શનના લગભગ 55% જેટલું ડોમેસ્ટિક છે, તો 40-45% આપણું એક્સપોર્ટ થાય છે. એમાં ઘટાડો થાય અને એની અસર ખેડૂતોને અને વેપારીઓને અને વેપારને ઓવરઓલ ચોક્કસ પડી શકે એમ છે.